સપોઝ આવું હોય, ઉપર sin સ્ક્વેર 3x, તો નીચે શું જોઈએ? તો 1 થાય. sin સ્ક્વેર 3x છે તો નીચે જોઈએ 9x સ્ક્વેર. કેમ? કારણ કે 9x સ્ક્વેર હોય ને તો જ sin 3x upon 3x નો હોલ સ્ક્વેર થઈ જાય, તો 1 નો સ્ક્વેર 1 થાય. એટલે જે પાવર ઉપર હોય સેમ પાવર નીચે જોઈએ એંગલમાં, એવું યાદ રાખવાનું. સમજી ગયા? ચલો હવે એની સેકન્ડ મેથડ પણ છે. આ ક્વેશ્ચન કરવાની સેકન્ડ મેથડ પણ છે, તો સમજી લો સેકન્ડ મેથડ શું છે. તો સેકન્ડ મેથડ આવી છે કે ટ્રિગોની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. 1 માઇનસ કોસેક્સ ની ફોર્મ્યુલા શું? તો 2 sin સ્ક્વેર x બાય 2 યાદ છે ને? હવે ટ્રિગોની ફોર્મ્યુલા હતી 1 માઇનસ કોસેક્સ ની ફોર્મ્યુલા 2 sin સ્ક્વેર x બાય 2. આ ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે એંગલ હાફ થઈ જાય. શું થાય? એંગલ હાફ થઈ જાય. અહીંયા 2x હોય તો અહીંયા x થઈ જાય. અહીંયા 4x હોય તો અહીંયા 2x થઈ જાય. એંગલ હાફ થઈ જાય. ચલો 2 બાર લઈ લો, તો 2 બાર લઈ લો શું થાય? sin સ્ક્વેર x બાય 2 નીચે શું થઈ જાય? x સ્ક્વેર. હવે નીચે શું જોઈએ બોલો? ડિનોમિનેટરમાં 1 લાવવું હોય તો નીચે શું કરવું પડે? 1 લાવવા માટે નીચે શું જોઈએ? તો નીચે જોઈએ એંગલનો સ્ક્વેર. બોલો શું થાય એંગલનો સ્ક્વેર? આ એંગલનો સ્ક્વેર એટલે નીચે શું જોઈએ? x સ્ક્વેર બાય 4. તો 4 થી ડિવાઈડ કરી દો અને 4 થી મલ્ટીપ્લાય કરી દો. 4 ડિવાઈડ કરી દો અને 4 મલ્ટીપ્લાય કરી દો, તો હવે આ 2 બાય 4 થઈ ગયા. એટલે બહાર કેટલા આવ્યા? 1 બાય 2. અને આ શું થઈ ગયું? sin સ્ક્વેર x બાય 2 અપોન x સ્ક્વેર બાય 4 આખું 1 થઈ ગયું. sin થીટા અપોન થીટા નો હોલ સ્ક્વેર. આ 1 થઈ ગયું. એટલે આન્સર શું આવ્યો? 1 બાય 2 ઇન્ટુ 1. એટલે 1 બાય 2 આપણો આન્સર. બોલો ભાઈ, અગત્યનું છે આ. સમજાઈ ગયું છે બધાને? ચલો ભાઈ 17 નંબર. 17 નંબરના સમમાં શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos 2x minus 1 upon cos x minus 1. ચલો હવે ધ્યાન અહીંયા બધાનું. આમાં ઉપરથી માઇનસ કોમન લઈ લો, સાઇન ચેન્જ થઈ જાય. નીચેથી માઇનસ કોમન લઈ લો એટલે સાઇન ચેન્જ થઈ જાય. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. ચલો બોલો ઉપર કઈ ફોર્મ્યુલા આવી? 1 માઇનસ cos 2x કઈ વાળી ફોર્મ્યુલા? આ એપ્લાય કરી દઈએ. એંગલ હાફ થાય વાળી. તો 1 માઇનસ cos 2x ની ફોર્મ્યુલા શું? 2 sin સ્ક્વેર x. અને નીચે 1 માઇનસ cos x ની ફોર્મ્યુલા શું? 2 sin સ્ક્વેર x બાય 2. ધ્યાન અહીંયા એંગલ હાફ થાય. ચલો 2 2 તો કેન્સલ થઈ ગયા. હવે શું સમજાવ્યું મેં તમને? ઉપર સ્ક્વેર હોય તો નીચે એંગલનો સ્ક્વેર જોઈએ. તો એંગલ કેટલો છે? x. તો x સ્ક્વેર થી ડિવાઈડ કરી દો, x સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરી દો. ચલો અહીંયા sin સ્ક્વેર x બાય 2 છે, તો નીચે શું જોઈશે? એંગલનો સ્ક્વેર. તો એંગલ કેટલો છે? x બાય 2. તો x બાય 2 નો સ્ક્વેર શું થાય? x સ્ક્વેર બાય 4 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. ચલો x સ્ક્વેર કેન્સલ થઈ ગયા. આ 1 અપોન કેટલા થયા? 1 બાય 4. હવે ઉપર લિમિટ લગાડી દો, નીચે પણ લિમિટ લગાડી દો. ઉપર નીચે બંને કેસમાં લિમિટ લગાડી દઈએ. તો ઉપર 1 થઈ ગયું, નીચે 1 થઈ ગયું ભાઈ. sin થીટા અપોન થીટા નો સ્ક્વેર, ઉપર 1 નીચે 1. તો આન્સર કેટલો આવ્યો ભાઈ? 4. આ તો 1 થઈ ગયું. બાજુમાં રીઝન લખવાની ટેવ પાડી દો. sin થીટા અપોન થીટા ઇક્વલ ટુ 1. ઇમ્પોર્ટન્ટ સમ છે. બોલો ભાઈ, ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. ફટાફટ ભાઈ બધા રિપ્લાય આપવાનું રાખો. હા સર. યસ સર. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 18.
ક્વેશ્ચન નંબર 18 શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax પ્લસ x cos x upon b sin x. ચલો શું કરી દઈએ બી ઉપર નીચે શું કરવાનું? sin x હોય તો કમ્પલસરી એંગલ સેમ લાવવાનો, તો ઉપર નીચે એંગલ સેમ લાવી દો. તો શું કરીએ? તો ઉપર નીચે x થી ડિવાઈડ કરી દો. કોનાથી? x થી. તો ઉપર નીચે ડિવાઈડ બાય x કરી દો. ઉપર x હા, થી સર. ડિવાઈડ કરી દો, નીચે ડિવાઈડ કરી દો. બસ હવે સિમ્પલ થઈ ગયું ભાઈ. ઉપર જ લિમિટ લગાડી દો, ન્યુમેટરમાં લિમિટ લાગી જશે, નીચે ડિનોમિનેટરમાં પણ લિમિટ લાગી જશે. તો આ વેલ્યુ પુટ કરી દો ભાઈ. cos 0 એટલે કેટલા? 1. cos 0 એટલે 1. અહીંયા sin x upon x 1. તો આન્સર શું આવ્યો? a પ્લસ 1 upon b. આન્સર. બોલો ભાઈ, ખ્યાલ આવે છે બધાને? કોઈ ડાઉટ છે એમાં? અત્યાર સુધી કરાયોમાં પૂછતા હા, રહેજો સર. કોઈ હોય તો. No, sir. No, sir. ક્લિયર બધાને? ચલો x sec x. sec શું લઈશું આપણે ભાઈ? 1 upon cos. sec x એટલે 1 upon cos x. ચલો ચેક કરો ભાઈ, ડિનોમિનેટર 0 છે? વેલ્યુ પુટ કરીને ચેક કરો. ડિનોમિનેટર 0 છે, x 0 પુટ કરી દો. તો cos 0 કેટલા થાય? 1. તો 0 upon 1. ના નથી સર. हाँ तो वैल्यू पुट कर दो. तो ऊपर 0, नीचे 1. cos 0 1, 0 upon 1, आंसर 0. 0 आंसर. So 20 number. Limit x tends to 0 sin ax plus bx upon ax plus sin bx. ચાલો શું કરવાનું સમજાયું આગળ? ઉપર નીચે એંગલ સેમ લાવવાનો. સાઇન દેખાય, ટેન દેખાય, ઉપર નીચે એંગલ સેમ લાવવાનો. તો પહેલા કામ કરીએ, ઉપર નીચે x થી ડિવાઈડ કરી દો. તો x થી ડિવાઈડ કરો તો અહીંયા શું થઈ જાય? b. ઉપર નીચે x થી ડિવાઈડ કરો તો અહીંયા a થઈ જાય. ઉપર નીચે x થી ડિવાઈડ કરી દો, અહીંયા ડિવાઈડ કરી દો, અહીંયા ડિવાઈડ કરી દો, અહીંયા ડિવાઈડ કરી દો, ડિવાઈડ કરી દો. ચલો ઉપર નીચે હવે સિમ્પલ થઈ ગયું ભાઈ. અહીંયા કેટલો એંગલ છે? ax. તો નીચે પણ ax લાવી દો. ઉપર ax છે તો નીચે પણ ax લાવી દો. તો આપણે શું કરી દઈએ? a થી મલ્ટીપ્લાય ને a થી ડિવાઈડ. લિમિટ લગાડો, a થી ડિવાઈડ ને a થી મલ્ટીપ્લાય. હવે b તો કોન્સ્ટન્ટ છે, આ b તો કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટ નો આન્સર કોન્સ્ટન્ટ જ થાય. કોન્સ્ટન્ટ નો આન્સર તો કોન્સ્ટન્ટ જ થાય. અહીંયા પણ ઉપર નીચે સેમ લાવી દો એંગલ. તો b મલ્ટીપ્લાય કરી દો અને b ડિવાઈડ કરી દો. b મલ્ટીપ્લાય કરી દો અને b ડિવાઈડ કરી દો. તો આ sin થીટા અપોન થીટા શું થઈ ગયું? 1. અહીંયા પણ 1 થઈ ગયું. તો આન્સર શું આવ્યો? a પ્લસ b અપોન a પ્લસ b. આન્સર 1. રીઝન આપણે બાજુમાં લખવાની ટેવ રાખીશું આ ચેપ્ટરમાં ખાસ. sin થીટા અપોન થીટા ઇક્વલ ટુ 1 ફોર્મ્યુલા. અને એંગલ કેટલો 0 થયો? ax પણ 0 થઈ ગયો અને bx પણ 0 થઈ ગયો. એંગલ પણ 0. ચલો 21 નંબર. ચલો 21 માં શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cosec x minus cot x. ચલો સાઇન કોસ માં કન્વર્ટ કરી દો ભાઈ. તો cosec એટલે 1 upon sin, cot એટલે cos upon sin. એલસીએમ લઈ લો તો sin એલસીએમ થઈ ગયો. તો 1 minus cos x upon sin x. ચલો બોલો શું કરીએ હવે? ઉપર 1 minus cos દેખાયો, તો 1 minus cos દેખાય, 1 plus cos દેખાય, 1 minus sin દેખાય, 1 plus sin દેખાય. તો આગળ શું સમજાવ્યું મેં તમને? કન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરી દો. તો 1 plus cos x થી શું કરી દેવાનું? મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ.
1 પ્લસ cos x t મલ્ટીપ્લાય ડિવાઈડ તો આ કેટલા થઈ ગયા 1 માઇનસ cos સ્ક્વેર 1 માઇનસ cos સ્ક્વેર શું થઈ ગયું આ sin સ્ક્વેર x 1 માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર x થઈ ગયું બરાબર ચલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin તો કેન્સલ થઈ ગયા હવે લિમિટ પુટ કર દો ભાઈ 0 થાય છે નીચે ચેક કરો x 0 પુટ કરો sin 0 0 cos 0 1 તો આન્સર કેટલો આવ્યો 0/2 0 0 આન્સર સર હા બોલ સર મારા નામથી બે જણા છે જો ને તમે એક જ બેઠો હું છું તો તારું નથી આ નામ આ તો હું બોલું છું બીજો બી જો ને મારા નામથી જ જોઈન થયું છે. ખબર નહીં કોણ છે મને ચેટ કરીને કે છે તારું ડિવાઇસ નથી ને ના સર એક બેઠો હું જોયું લીવ થઈ ગયો સર તો બકા ના લીવ નથી થયો મેં રિમૂવ કર્યો હા બોલ જે શું કહે છે કે તું ડાઉટ છે તારાથી સર આ 20 માં જે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon x plus b છે એ b કોન્સ્ટન્ટ છે તો આગળ ના લેવાય લિમિટ ની વચ્ચે પ્લસ માં છે ને એટલે ના આવે ને પણ સર તો નીચે a plus sin bx by x છે તો એને તો આપણે આગળ લીધો છે એ આગળ નથી લીધો પ્લસ માં છે ને એટલે લિમિટ આને પણ લાગે લિમિટ આને પણ લાગે લિમિટ આને પણ લાગે આની લિમિટ તો આની યાદ થાય એટલે પ્લસ માં છે અને લિમિટ લગાડવાની પણ બીની લિમિટ તો બી જ થાય ને એમ ઓકે બરાબર અને એને લિમિટ તો લગાડવાની પણ એની લિમિટ તો એ જ થાય ને એટલે ઇસકા તારો ખાસ ફ્રેન્ડ હતો કે શું કોઈ ના સર ખબર નહીં હવે કોણ શાયદ હોમવર્ક નહીં કર્યું એટલે મારા જ નામથી જોઈન થયું કારણ કે હું જોઈન થયો હતો ને એટલે હોમવર્ક બાદ કે તારા નામથી જોઈન થઈ ગયો ચલો હવે 22nd નંબર 22nd નંબરમાં શું છે જુઓ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2 tan 2x upon x minus π/2 હા હવે આ બધું સમ બી ઇમ્પોર્ટન્ટ જો 20 પછી 21 કર્યો એ અને હવે 22 પણ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન આપો શું છે tan 2x upon x minus π/2 હવે ધ્યાન અહીંયા જ્યારે પણ નીચે ક્વેશ્ચનમાં ડિનોમિનેટરમાં x minus π/2 પછી x minus π/4 x minus π/6 આ ટાઈપનું કંઈ બી આપ્યું હોય ને તો આપણે સપોઝ કરી લેવાનું કે x minus π/2 equal to t શું સપોઝ કરી લેવાનું x minus π/2 equal to t આવું સપોઝ કરી લો હવે સપોઝ કરી એટલે શું સમજાયું મેં તમને લિમિટ ચેન્જ કરવાની તો x ટેન્ડ્સ ટુ કેટલા છે ભાઈ π/2 તો π/2 મૂકો અહીંયા તો નવી લિમિટ શું આવે t ટેન્ડ્સ ટુ 0 તો નવી લિમિટ થઈ ગઈ t ટેન્ડ્સ ટુ 0 ચલો x એટલે શું આમાંથી x સબ્જેક્ટ બનાવો
તો x કેટલા થાય π/2 + t થાય કે નહીં આમાંથી x ને સબ્જેક્ટ બનાવો તો x = કેટલા થાય π/2 + t તો અહીંયા x ની જગ્યાએ પુટ કર દો x ની જગ્યાએ પુટ કર દો π/2 + t x ની જગ્યાએ પુટ કર દો π/2 + t નીચે x - π/2 એટલે t થઈ જાય ચાલ 2 અંદર મલ્ટીપ્લાય કર દો એટલે 2 2 કેન્સલ થઈ જાય એટલે પાઈ પ્લસ 2t અપોન t ચલો બોલો પાઈ પ્લસ થીટા tan પાઈ પ્લસ થીટા કયું ક્વાડ્રન્ટ થાય પાઈ પ્લસ એટલે થર્ડ ક્વાડ્રન્ટ ને થર્ડ ક્વાડ્રન્ટમાં tan કેવું ઓલ STC પાઈ પ્લસ થર્ડ ક્વાડ્રન્ટ થર્ડમાં tan પોઝિટિવ એટલે tan થીટા એટલે શું થઈ ગયું બોલો આ tan 2t હવે ઉપર નીચે એંગલ સેમ લાવી દો તો 2 મલ્ટીપ્લાય કર દો અને 2 ડિવાઈડ 2 મલ્ટીપ્લાય કર દો અને 2 ડિવાઈડ કર દો તો આ 1 થઈ ગયું કે નહીં tan થીટા અપોન થીટા એટલે આન્સર શું આવી ગયો 2 આપણો આન્સર બોલો ભાઈ સમજાઈ ગયું છે બધાને એટલું ફટાફટ કહો એટલે ખ્યાલ આવે આગળ Yes, sir. Yeah. ભાઈ બીજા બધા ફટાફટ રિપ્લાય આપતા રહો થમ્સ અપ કરી દો કઈ ડાઉટ હોય તો પૂછી લો ક્લિયર થઈ ગયો તો રિપ્લાય આપવાનું રાખો ચાલો હવે નવો કન્સેપ્ટ છે એક્ઝિસ્ટન્સ ઓફ ધ લિમિટ એક્ઝિસ્ટન્સ ઓફ ધ લિમિટ હવે લિમિટ કયા કન્ડિશનમાં એક્ઝિસ્ટ થાય એક્ઝિસ્ટન્સ ઓફ ધ લિમિટ હવે માની લો કે આ નંબર લાઈન મેં ડ્રો કરી અહીંયા x = a છે આ x = a છે હવે યાદ હોય તો મેં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ જ્યારે લિમિટ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું યાદ હોય તો 0 0.1 0.2 યાદ છે અપ ટુ 1 સુધી જવાનું અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું 1 1.1 1.2 અપ ટુ 2 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 છે એનો મીનિંગ શું થયો કે આપણે x ટેન્ડ્સ ટુ 1 જે ફોલો કરીએ એટલે કે x 1 ની નજીક જાય x ટેન્ડ્સ ટુ 1 તો x ટેન્ડ્સ ટુ 1 બે સાઈડ થી હોય લેફ્ટ સાઈડ થી પણ થઈ શકે x ટેન્ડ્સ ટુ 1 અને x ટેન્ડ્સ ટુ 1 રાઈટ સાઈડ થી પણ થઈ શકે કેમ કારણ કે 0 0.1 0.2 0.3 0.8 0.9 આમ બી જવાય કાં તો ઉલટા બી જવાય રાઈટ સાઈડ થી ઉલટા એટલે રાઈટ સાઈડ થી કઈ રીતે સપોઝ અહીંયા 2 હોય તો 1.9 1.8 1.7 1.6 1.5 1.3 1.1 1.01 1.001 1.001 એટલે x = 1 ની નજીક જવું હોય તો લેફ્ટ સાઈડ થી બી જવાય રાઈટ સાઈડ થી પણ જવાય બંને કેસમાં x ટેન્ડ્સ ટુ 1 જ કહેવાય લેફ્ટ થી જાઓ કે રાઈટ થી જાઓ તો જો આપણે લેફ્ટ થી જઈએ આપણે લેફ્ટ સાઈડ થી 1 ની નજીક જઈએ તો એને કહેવાય x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 1 માઇનસ તો મીનિંગ શું કહેવાય લેસ ધેન 1 એટલે કે આ બધા કેવા કહેવાય અહીંયા a લખી નાખો x ટેન્ડ્સ ટુ a માઇનસ કહેવાય a માઇનસ એટલે લેસ ધેન a એટલે a થી લેફ્ટ સાઈડ એટલે આપણે લેફ્ટ સાઈડ થી a ને ફોલો કરીએ સમજો લેફ્ટ સાઈડ થી a ને ફોલો કરીએ તો a માઇનસ કહેવાય ઉપર માઇનસ તો મીનિંગ શું લેફ્ટ સાઈડ લેસ ધેન આ યાદ રાખજો માઇનસ તો મીનિંગ લેફ્ટ સાઈડ છે માઇનસ 1 નથી 1 માઇનસ છે અને રાઈટ સાઈડ થી ફોલો કરીએ તો x કેવો થયો કહેવાય ગ્રેટર ધેન 1 એટલે કે x ગ્રેટર ધેન a તો આને કહેવાય x ટેન્ડ્સ ટુ a પ્લસ પ્લસ એટલે રાઈટ સાઈડ માઇનસ એટલે લેફ્ટ સાઈડ તો આને બોલાય લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ LHL આને બોલાય રાઈટ હેન્ડ સાઈડ લિમિટ RHL લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ના કહેવાય રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને સેમ થઈ જાય તો લિમિટ એક્ઝિસ્ટ કહેવાય એટલે શું ફોર્મ્યુલા છે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ એનો આન્સર અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ નો આન્સર બંને સેમ થઈ જાય then limit exist at x = a યાદ રાખજો લિમિટ ક્યારે એક્ઝિસ્ટ થાય જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને સેમ થાય એટલે કે x લેસ ધેન a નો આન્સર અને x ગ્રેટર ધેન a નો આન્સર બંને આન્સર
સેમ આવી જાય, લેસ ધેન એ અને ગ્રેટર ધેન એ બંને સેમ થઈ જાય તો લિમિટ એક્ઝિસ્ટ કહેવાય એટ એક્સ ઇક્વલ ટુ એ. ભાઈ સમજાઈ ગયું છે બધાને આટલું? લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ થી આન્સર સેમ આવવો જોઈએ. then and then only limit exist at x equal to a. માઇનસ નો મિનિંગ શું થયો? લેસ ધેન એ. પ્લસ નો મિનિંગ શું થયો? ગ્રેટર ધેન એ. અને જો લિમિટ એક્ઝિસ્ટ હોય તેને શું લખીશું? લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ. જો લિમિટ એક્ઝિસ્ટ થઈ જાય તો લખાઈશું લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ. એ એટલે ઉપર પ્લસ પણ નથી, ઉપર માઇનસ પણ નથી, ઉપર પ્લસ માઇનસ કશું નથી, એટલે સમજી લેવાનું કે લિમિટ એક્ઝિસ્ટ છે. તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ એ એફ એક્સ એટલે પ્લસ નો આન્સર ને માઇનસ નો આન્સર બંને સેમ થઈ જાય તો ઉપર પ્લસ માઇનસ કરવાની કોઈ જરૂર નથી. અને આનો આન્સર કોના જેટલો આવશે? એફ ઓફ એ જેટલો. યાદ રાખજો, લિમિટ નો જે આન્સર આવશે એ ઓલવેઝ કોના જેટલો આવશે? એફ ઓફ એ જેટલો. બરાબર, એફ ઓફ એ જેટલો આવશે. લિમિટ એક્ઝિસ્ટ છે એક્સટેન્ડ્સ ટુ એ એફ એક્સ તો એનો આન્સર એફ ઓફ એ જેટલો આવવો જોઈએ. આ યાદ રાખવાનું. બરાબર. સપોઝ એક એક્ઝામ્પલ લઉં એટલે વધારે ક્લિયર થાય. સપોઝ આવો ક્વેશ્ચન છે એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ ગ્રેટર ધેન 1 અને 3 માઇનસ એક્સ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. ચલો આપણે એમ કે લિમિટ એક્ઝિસ્ટ વેરીફાય એટ એક્સ ઇક્વલ ટુ 1. ચલો એક્સ ઇક્વલ ટુ 1 ઉપર લિમિટ એક્ઝિસ્ટ છે, વેરીફાઈ કરો. સપોઝ આવો ક્વેશ્ચન છે તો સૌથી પહેલા શું જોવાનું? લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 પ્લસ, કારણ કે આપણે 1 ઉપર ચેક કરવાનું છે કે એક્ઝિસ્ટ છે કે નહીં, એટલે પહેલા લેવાનું 1 પ્લસ. 1 પ્લસ નો મિનિંગ શું થાય? રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, એટલે કે પ્લસ એટલે રાઈટ હેન્ડ સાઈડ, એટલે પ્લસ નો મિનિંગ શું થયો? યાદ રાખજો, ગ્રેટર ધેન 1. પ્લસ એટલે ગ્રેટર ધેન 1. તો આ બે માંથી કયું ફંક્શન લેવાય ગ્રેટર ધેન 1 માં? જુઓ, આ બે માંથી કયું ફંક્શન લઈશું ગ્રેટર ધેન 1 માં? પહેલું એક્સ સ્ક્વેર પ્લસ 1 વાળું લઈએ, ફર્સ્ટ ફંક્શન. ચલો 1 પુટ કરો તો 1 નો સ્ક્વેર પ્લસ 1 એટલે શું થઈ ગયું? 2. હવે શું લઈ લઈએ? લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 માઇનસ. ચલો 1 માઇનસ લઈ લો તો 1 માઇનસ નો મિનિંગ શું ભાઈ? લેસ ધેન 1. બોલો લેસ ધેન 1 માં કયું ફંક્શન છે? નીચે વાળું. તો શું આન્સર આવ્યો? 1 મૂકો એટલે 2. ધ્યાન આપો, 1 જ મૂકવાનો, ભૂલથી -1 નહીં મૂકવાનો. આ ખાલી માઇનસ નો મિનિંગ શું થયો? લેસ ધેન. આ ખાલી લેસ ધેન છે, આ મૂકવાનો તો 1 જ. તો આ બંને સેમ આવી ગયા. 1 પ્લસ નો આન્સર અને 1 માઇનસ તો બંનેનો આન્સર સેમ આવી ગયો. એન્ડ ધેરફોર લિમિટ એક્ઝિસ્ટ એટ એક્સ ઇક્વલ ટુ. ભાઈ બોલો બધા, ખ્યાલ આવી ગયો છે આટલે સુધી? ફટાફટ ખ્યાલ આવી ગયો? રિપ્લાય આપો બધા ફટાફટ. Yes, sir. બીજા બધા બોલો. Yes, sir. સર, દર વખતે તો આન્સર સેમ જ આવી જાય કેમ કે પ્લસ અને માઇનસ સાઇન તો ચેન્જ થવાની નથી આન્સરમાં. ના ના, ફંક્શન તો અલગ અલગ હોઈ શકે ને ભાઈ. યસ. આ 3 માઇનસ એક્સ ની જગ્યાએ 3 પ્લસ એક્સ હોત તો શું થાત? અહીંયા 3 પ્લસ એક્સ હોત તો બંને સેમ આવત? ના ના. તો પછી ચલો જો હવે 23 નંબર જો ટેક્સ્ટ બુકમાં, એમાં આપણને શું આપ્યું છે? એફ ઇક્વલ ટુ 2x પ્લસ 3 એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અને બીજું શું આપ્યું છે? 3 ઇન્ટુ એક્સ પ્લસ 1 એક્સ ગ્રેટર ધેન 0. તો ફાઇન્ડ લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0. ચલો પેલા લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 એક્ઝિસ્ટ છે ચેક કરો. ફાઇન્ડ લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 એટલે પેલા શું ચેક કરવાનું? 0 પ્લસ. બોલો ભાઈ ફટાફટ બોલો, 0 પ્લસ માં કયું ફંક્શન છે? ઝીરો પ્લસ એટલે કઈ સાઇન થઈ? ગ્રેટર ધેન. ગ્રેટર ધેન 0.
તો કયું લેવાનું? 3x વાળું. plus 3. નીચે વાળું લેવાનું ને. ચા મૂકો 0 0 મૂકી દો તો શું આન્સર આવ્યો? 3 into 1 3. ચલો 0 માઇનસ એટલે લેસ ધેન 0. લેસ ધેન 0 માં કયું છે? ઉપર વાળું. તો શું આન્સર આવ્યો આમાં પણ? 3. તો બંને સેમ આવી ગયા. 0 પ્લસ અને 0 માઇનસ બંને સેમ છે and therefore limit exist થઈ ગઈ ભાઈ at x equal to 0. और લિમિટ જો એક્ઝિસ્ટ થઈ ગઈ તો આન્સર કેટલો આવશે? કોના જેટલો આન્સર આવશે? f of a, f of 0, f of a એટલે 0. ચલો હવે f of 0 કેટલા જુઓ તો ક્વેશ્ચનમાં x equal to 0 ક્યાં છે ક્વેશ્ચનની અંદર? જુઓ x equal to 0 આ રહ્યું દેખાય છે. આ x equal to 0. x equal to 0 માં કયું ફંક્શન લેવાનું? 2x plus 3. તો મૂકો આમાં 0 તો શું આવશે? 3 જ આવશે ને. તો લિમિટ નો આન્સર શું આવ્યો? 3. આ 3 આપણો આન્સર. બોલો ભાઈ, ક્લિયર? ભાઈ કઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો, ખાલી હા હા ના કરતા. હવે એમાં ને એમાં જ બીજો ક્વેશ્ચન છે. જો શું છે આમાં? લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1. ચલો પહેલા 1 પ્લસ fx. હવે ધ્યાન આપો, x કેવો કહેવાય? ગ્રેટર ધેન 1. હવે x ગ્રેટર ધેન 1 હોય ને પણ ઓલવેઝ શું યાદ રાખવાનું ખબર છે? 1 થી મોટો પણ ક્યાં સુધી? લેસ ધેન 2. 1 થી મોટો એટલે 100 50 એવું ના લેવાય. ગ્રેટર ધેન 1 એટલે જસ્ટ આગળ. ગ્રેટર ધેન 1 બટ ઓલવેઝ લેસ ધેન 2 કહેવાય. એટલે x કેવો થયો? બિટવીન 1 and 2 એટલે 1.1 1.2 1.3. એટલે x કેવો થયો? પોઝિટિવ કે નેગેટિવ? x તો પોઝિટિવ જ થયો ને. ગ્રેટર ધેન 1 એટલે કેવો થયો? પોઝિટિવ. x પોઝિટિવ હોય તો કયું ફંક્શન લેવાનું? ફરી પાછું 3 into x plus 1. જો આગળ x greater than 0 એટલે પોઝિટિવ. x પોઝિટિવ માં કયું લેવાનું? 3 into x plus 1. કારણ કે x કેવો છે? 1 થી ગ્રેટર એટલે પોઝિટિવ. તો મૂકો ચલો 1 1 મૂકી દો તો શું આન્સર આવશે આમાં? 6. ચલો 1 માઇનસ માં બોલો કયું લેવાનું? હવે સમજો 1 માઇનસ એટલે કેવા? લેસ ધેન 1. હવે લેસ ધેન 1 બટ બહુ દોડી નહીં જવાનું આગળ. લેસ ધેન 1 એટલે સહેજ આગળ. તો લેસ ધેન 1 એટલે ગ્રેટર ધેન શું કહેવાય? 0. આ ખાસ યાદ રાખજો, લેસ ધેન 1 બટ ગ્રેટર ધેન 0 કહેવાય. એટલે x કેવો થયો? અગેન પોઝિટિવ. x અગેન પોઝિટિવ. અગેન પોઝિટિવ એટલે અગેન સેમ ફંક્શન જ લેવાનું. કયું? આનું આ જ 3 into x plus 1. એટલે શું આન્સર આવ્યો ફરી? 6. તો બંને સેમ જ છે ને. 1 પ્લસ તો આન્સર ઇક્વલ ટુ 1 માઇનસ તો આન્સર બંને સેમ છે. એન્ડ ધેરફોર લિમિટ એક્ઝિસ્ટ એટ x ઇક્વલ ટુ 1. એટલે આનો આન્સર થઈ ગયો કેટલો? f1. કેટલો થયો આન્સર? f1. f1 એટલે શું? x ઇક્વલ ટુ 1. હવે x ઇક્વલ ટુ 1 જુઓ ક્વેશ્ચનમાં કયા કેસમાં આવશે? x ઇક્વલ ટુ 1 આમાંથી કયા કેસમાં આવે? ઇક્વલ ટુ 1 એટલે કેવું કહેવાય? પોઝિટિવ. તો આમાંથી કયા કેસમાં આવશે ઇક્વલ ટુ 1? અગેન આ વાળા કેસમાં જ આવશે. સેકન્ડ કેસમાં જ. સેકન્ડ કેસમાં જ આવશે 3 into x plus 1. એટલે અગેન આન્સર કેટલો થઈ ગયો? 6 જ થયો. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ની વેલ્યુ શું આવી? 6. 6 આપણો આન્સર. બોલો ભાઈ, સમજાઈ ગયું છે બધાને આટલું?
ચલો 24 નંબરમાં બોલો ફટાફટ શું આન્સર આવશે fx ઇક્વલ ટુ કેટલા છે x² - 1 અને -x² - 1 અને લિમિટ કોની ફાઇન્ડ કરવાની છે x ટેન્ડ્સ ટુ 1. બોલો ચલો પેલા ફટાફટ 1 પ્લસ માં કયું ફંક્શન લઉં આમાંથી બોલો 1 પ્લસ માં કયું લેવાશે ઉપર વાળું કે નીચે વાળું જુઓ ધ્યાનથી 1 પ્લસ એટલે શું સમજાયું હા ગ્રેટર ધેન 1 એટલે કયું લેવાય સેકન્ડ તો 1 મૂકી દો 1 મૂકો તો શું આવશે -2. ચલો 1 માઇનસ માં કયું લેવાય લેસ ધેન 1 લેસ ધેન 1 માં કયું છે ઉપર વાળું 1 મૂકો સેમ આવે છે બી આન્સર જુઓ તો સેમ નથી ને 1 પ્લસ નો આન્સર અને 1 માઇનસ બંને આન્સર સેમ નથી and therefore limit does not exist at x equal to 1 exist નથી બોલો ક્લિયર સમજાઈ ગયું બધાને એટલું બોલો ભાઈ ખ્યાલ આવી ગયો છે બધાને એટલો હા સર તો હોમવર્કમાં બધા સમ 1 ટાઈમ કરવાના છે અને આ જે નંબર લખવું છે એ ક્વેશ્ચન 2 ટાઈમ્સ 17 પછી 20 17 20 21 22 આ બધા 2 ટાઈમ્સ કરવાના છે અને બાકીના બધા 1 ટાઈમ હોમવર્ક કરીને આવજો નહીં તો લેક્ચરમાં નહીં એન્ટ્રી આપું યાદ રાખજો Yes, sir. હા સર બરાબર આ બધા 2 ટાઈમ્સ બાકી બધા 1 ટાઈમ Yes, sir. ચલો મળીએ બાય ગુડ નાઇટ સર Bye, કાલના sir. Good લેક્ચરનું night. સર બાય બોલો બેટા કાલનું લેક્ચર છે